કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છે એસવાય બીકોમ સેમિસ્ટર 4 અને આપણા સબ્જેક્ટનું નામ છે કોસ્ટ અકાઉન્ટ। તો કોસ્ટ અકાઉન્ટમાં આજે આપણે અભ્યાસ કરવાના છે પ્રમાણપત્ર પદ્ધતિ। તો સ્ટુડન્ટ આ જે ચેપ્ટર છે એ તમારા માટે ઘણું જ મહત્વનું છે, કારણ કે તમે જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કરશો અને જ્યારે માસ્ટર ડિગ્રી કરશો એટલે કે એમકોમ કરશો તો એમકોમમાં પણ આ ચેપ્ટર ફરીથી આવશે, પરંતુ જ્યારે તમે એમકોમમાં અભ્યાસ કરશો ત્યારે આ ચેપ્ટર થોડું મોટું પણ થઈ જશે અને થોડું અઘરું બની જશે। એસવાય બીકોમમાં આ ચેપ્ટરમાંથી ફરજિયાત દાખલા આવે છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે। જો તમે ધ્યાન દઈને એના કોન્સેપ્ટ પર ધ્યાન આપશો, સૂત્રને ગોખવાનો પ્રયત્ન કરશો તો નહીં આવડે, પણ સૂત્રને જો સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એવું લાગશે કે આનાથી સહેલું બીજું કોઈ ચેપ્ટર નથી, બરાબર? તો ચાલો મિત્રો ચાલુ કરીએ। તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન થાય કે સર પ્રમાણપત્ર પદ્ધતિ એટલે શું? તો સ્ટુડન્ટ એનું નામ જો પ્રમાણ, હવે એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે સ્ટુડન્ટ? અને ઇંગ્લિશમાં કહેવાય સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ। શું કહેવાય? સ્ટાન્ડર્ડ। અને આપણે આ રીતે પણ કહી શકીએ ઇંગ્લિશમાં જો સ્ટાન્ડર્ડ, અને તમે ઇંગ્લિશમાં શું કહી શકો? સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ। હવે ઇંગ્લિશ શબ્દ મેં એટલા માટે લખ્યો કેમ કે તમે સમજી શકો સ્ટાન્ડર્ડ એટલે શું। સ્ટાન્ડર્ડ એટલે કોઈ પ્રમાણ તમે કાઢેલું હોય, પ્રમાણ કાઢેલું હોય એટલે એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું ને, સ્ટાન્ડર્ડ એટલે તમારા ઘરે તમારી મમ્મીએ એક પ્રમાણ કાઢેલું હોય। જો તમે ટ્રાય કરજો, તમારા મમ્મીએ પ્રમાણ કાઢેલું હશે, જેમ કે તમારા મમ્મી જ્યારે પણ ખીચડી બનાવતા હશે ને તમારા ઘરે જ્યારે તમારી મમ્મી કોઈ ખીચડી બનાવતા હશે ને તો તમારા મમ્મી છે ને કોઈક વાસણ હશે, એવું માની લો કે કોઈ પણ વસ્તુ હશે વાસણ, તો કે ચોખા તો કે આટલા જ મૂકવાના, આટલા ચોખા મૂકે તો 5 જણા ખાઈ રહે, બરાબર? એમને ફિક્સ ખબર હોય। માની લો કે છોકરીઓની વાત કરું કે તમારે ખાવાનું બનાવતા શીખવું હોય તો તમારા મમ્મીને પહેલાં તો તમારે એ પૂછવું પડે કે મમ્મી કેટલા ચોખા મૂકું? મમ્મીએ છે ને એકદમ પ્રમાણ કાઢેલું છે, એમણે કીધું હોય કે જો બેટા પેલો જે વાડકો છે ને એ વાડકો ભરવાનો, એ વાડકો આખો ભરાઈ જાય ને એટલું તમારે શું કરવાનું? ચોખા મૂકવાના, એટલે બધાને આપણા ઘરમાં આવી રહે, ના વધે ના ખૂટે, બરાબર? હવે અમુકની મમ્મીએ તો પાણીનું પ્રમાણ પણ કાઢેલું હોય। હવે આપણે ચોખા જ્યારે બનાવીએ, ખીચડી જ્યારે બનાવીએ તો પાણી કાં તો વધારે પડી જાય કાં તો પાણી ઓછું પડી જાય, એવું બને। કોઈ નવી વ્યક્તિ હોય કે જે ખીચડી બનાવવા બેસે તો પ્રોબ્લેમ એ જ થાય, કાં તો પાણી અંદર વધારે પડી જાય કાં તો પાણી ઓછું પડી જાય, બરાબર? આવું થાય। પરંતુ આપણી જે મમ્મી છે એમણે પ્રમાણ કાઢેલું છે, એમને ખબર જ હોય કે જો આપણે 5 જણ છે ને તો 5 જણ માટે પેલો એક વાડકો જ ચોખા મૂકવાના છે, બરાબર છે? અને પાણી કેટલું વેળવાનું છે કે આપણી પાસે જે લોટો છે ને 1.5 લોટો પાણી મૂકવાનું અંદર, એટલે કમ્પ્લીટ ખીચડી બની જાય। તો કે આ એમણે એક પ્રકારનું શું કાઢેલું છે? પ્રમાણ કાઢેલું છે। પરંતુ સ્ટુડન્ટ આ જે પ્રમાણ કાઢ્યું છે એ પ્રમાણ ક્યારેક બદલાતું રહેતું હોય છે, બરાબર? એટલે પ્રમાણનો મતલબ એ થાય, બરાબર? પ્રમાણ એટલે આપણે પહેલેથી નક્કી કરી દીધું। એક બીજું એક્ઝામ્પલ આપું પ્રમાણનું બીજું। અત્યારે માની લો કે 12મા ધોરણની એક્ઝામ પૂરી થઈ કે 10મા ધોરણની એક્ઝામ પૂરી થઈ, કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ મારા 10મા ધોરણમાં 95% આવશે, 10મા ધોરણમાં મારા 95% આવશે, તો એણે એક પ્રકારનું શું કર્યું? પ્રમાણ કર્યું। પણ શું એણે 95%નું જે પ્રમાણ કાઢ્યું છે એ ખરેખર એકચ્યુઅલમાં 95% જ આવશે? એ 95%ની જગ્યા પર 96% પણ હોઈ શકે છે, એટલે કે 1% વધારે પણ આવી શકે છે, કાં તો એવું બની શકે કે 94% પણ આવી શકે છે। એવું બની શકે કે ના બની શકે? તો કે હા, બની શકે। અમુક વિદ્યાર્થી કે સર તમે જે બોલો છો ને અમને તો કશું કંઈ ખબર નહીં પડતી, કંઈ ઉદાહરણ દ્વારા સમજાવો। ચાલો એક ઉદાહરણ દ્વારા સમજાવું, જો અહીં ધ્યાન આપો। એક વ્યક્તિ છે, આ જનરલ મેનેજર છે, સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો। આ કયો મેનેજર છે? જનરલ મેનેજર। આ જનરલ મેનેજર છે। એક બીજો મેનેજર પણ છે સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન આપજો, પરચેસ મેનેજર આ કહેવાય એને। શું કહેવાય? પરચેસ એટલે ખબર છે ને સ્ટુડન્ટ? પરચેસનો મતલબ થાય ખરીદવું। મેનેજર જે કંપની હોય ને સ્ટુડન્ટ, કંપની, એ કંપનીમાં અલગ અલગ પ્રકારના મેનેજરો હોતા હોય છે। એક જનરલ મેનેજર હોય જે બધું કામ કરતો હોય, બીજો પરચેસ મેનેજર હોય, અને બીજો હોય છે સ્ટુડન્ટ પ્રોડક્શન મેનેજર। એમ તો ઘણા બધા મેનેજર હોય પણ આપણે ખાલી 3 જ મેનેજરની વાત કરવાની છે। પ્રોડક્શન મેનેજર, કયો? પ્રોડક્શન મેનેજર। સમજવાનો પ્રયત્ન કરજો સ્ટુડન્ટ। અહીંયા શું થાય છે? હવે અમુક વાર શું થાય કે જે મોટી કંપનીઓ હોય એ મોટી કંપનીઓમાં તમારે કોઈ વસ્તુ કોઈ કંપનીમાંથી ખરીદવું હોય તો તમારે સૌથી પહેલાં એનો ઓર્ડર આપવો પડે। શું આપવો પડે? પહેલેથી ઓર્ડર આપવો પડે, બરાબર છે? એક એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે આ એક વેપારી છે, સમજો સ્ટુડન્ટ। જો આ ઉદાહરણ આવડી ગયું ને તો બધા દાખલા જ આવડી જવાના છે, બરાબર છે? એક વેપારી છે સ્ટુડન્ટ, કાં તો ખરીદનાર વ્યક્તિ છે આ કોઈ, બરાબર છે? આ કોઈક વેપારી છે સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન આપજો, આ વેપારી છે, બરાબર છે? આ વેપાર શાનો કરે છે? તો કે આ જે વ્યક્તિ છે વેપાર આ માર્કર બનાવવાનો કરે છે। શાનો બનાવવાનો કરે છે? માર્કર બનાવવાનો વેપાર કરે છે, બરાબર છે?
આ વ્યક્તિએ શું કર્યું સ્ટુડન્ટ, આ વ્યક્તિ છે ને આ કંપનીમાં ગયો, આ જે કંપની છે ને ત્યાં ગયો અને આ જનરલ મેનેજરને એણે વાત કરી કે ભાઈ મારે છે ને 10,000 પેનનો ઓર્ડર આપવો છે. કેટલી પેનનો ઓર્ડર આપવો છે? 10,000 પેનનો ઓર્ડર આપવો છે. બોલો સ્ટુડન્ટ, કેટલી પેનનો ઓર્ડર આપવાની વાત કરી છે? 10,000 પેનનો મારે ઓર્ડર આપવો છે. ઓર્ડર આપવો છે, આપવો છે. જો આ જે વેપારી છે ને એ વેપારી કોની પાસે જાય છે? બોલો તો, બોલો બોલો, વેપારી કોની પાસે જાય છે? જનરલ મેનેજર. જનરલ મેનેજરને એવું કહે છે કે મારે 10,000 પેનનો ઓર્ડર આપવો છે, મને તમે એટલું કહી દો કે કેટલા રૂપિયા થશે, એના કેટલા રૂપિયા થશે, 10,000 પેનના કેટલા રૂપિયા થશે. તો શું કરશે આ જનરલ મેનેજર? જો આ હજુ પેન બની નથી, હજુ પેન બની નથી, પેન બનતા પહેલા જ કહી દેવાની છે કિંમત. પછી તો બધા જ કહે ને, અત્યારે તમે દુકાનમાં જાઓ, તમે માર્કર લેવા જાઓ તો ઉપર 25 રૂપિયા લખેલા હોય, બરાબર છે. પણ આપણે એવું નથી, એ સામાન્ય વસ્તુ છે. પરંતુ જે વ્યક્તિ વેપારી હશે, એ વેપારીએ જે વ્યક્તિ પાસે પેન બનાવડાવી હશે એણે તો પહેલેથી જ કહેવું પડશે. એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આપણે અહીંયા ભરૂચ છે, ભરૂચમાં તમને ખબર છે ને પેલો પુલ બનેલો છે ગોલ્ડન બ્રિજની બાજુમાં. તો શું એ જે પુલ બન્યો છે, બરાબર છે, એનો કોન્ટ્રાક્ટ કોઈને આપ્યો હશે સરકારે? સરકારે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હશે કે આ પુલ બનવાનો છે, તો એને શું કીધું હશે સરકારે? સરકારે પેલા પુલના માલિકને કીધું હશે, બરાબર, કે ભાઈ આ પુલ બનાવવાનો, બોલ તું મને કેટલા રૂપિયામાં બનાવી આપશે? તો શું પેલા ભાઈ એવું કીધું હશે કે સાહેબ એક કામ કરું, હું પહેલાં આખો પુલ બનાવી દઉં, હું આખો પુલ પહેલાં બનાવી દઉં, પછી હું જોઉં કે મને કેટલો ખર્ચો લાગે છે અને પછી હું તમને એની કિંમત કહું. આવું કહે કે પહેલેથી કિંમત કહી દેશે? તો કે ના સર, એ તો પહેલેથી કિંમત કહી દેશે. આવું બને કે નહીં? બને કે નહીં? બોલો. માની લો કે તમારે કોઈ મકાન બનાવવું છે, બરાબર છે, ને કોઈ કોન્ટ્રાક્ટરને તમે બોલાવ્યો, એ કોન્ટ્રાક્ટરને તમે કહો કે ભાઈ મારે મકાન બનાવવાનું છે. પેલો કે ઓકે, તમને હું મકાન બનાવી આપીશ. તો આપણે એને કહીશું કે બોલ તું જે મને મકાન બનાવી આપવાનો છે, મકાન કેટલા રૂપિયામાં પડશે? તો પેલો ભાઈ શું કહેશે? પેલો ભાઈ એવું કહેશે કે જો સાહેબ, પહેલાં હું આખું મકાન બનાવીશ, આખું મકાન બનાવી ગયા પછી હું નક્કી કરીશ કે મને કેટલો ખર્ચો લાગ્યો અને એમાં હું મારો નફો ઉમેરી દઈશ ને પછી હું તમને કહીશ. શું એ ભાઈ આવું કહે કે પહેલેથી કહી દઈ તમને પ્રાઇસ? તો કે સર પહેલેથી કહી. શું કહે? પહેલેથી. તો પહેલેથી એ ભાઈ કેવી રીતે નક્કી કરતો હશે પ્રાઇસ? પહેલેથી એ કેવી રીતે નક્કી કરતો હશે કિંમત? તો કે એક પ્રકારનો અંદાજ લગાવતો હશે. શું લગાવતો હશે? અંદાજ. અંદાજનો મતલબ કે પ્રમાણ કાઢેલું હશે કે આટલું મકાન બનાવવા માટે આટલો ખર્ચો થતો હશે, બરાબર છે. તો સ્ટુડન્ટ અહીંયા પણ એવું છે કે જો કંટાળવાનું નહીં, કોઈ પણ લેક્ચર સર જ્યારે ભણાવે કંટાળવાનું નહીં, બરાબર છે. સૌથી પહેલાં એના કોન્સેપ્ટને પકડો કે હું શું કહેવા માગું છું. આ વ્યક્તિએ 10,000 પેનનો ઓર્ડર આ જનરલ મેનેજરને આપ્યો, તો આ જનરલ મેનેજરે આ જનરલ મેનેજર જે છે એણે આને કહેવું પડશે કે 10,000 પેનના તમારે કેટલા રૂપિયા આપવાના છે. જો આને પોસાશે તો 10,000 પેનનો ઓર્ડર આપશે, બાકી નહીં ઓર્ડર. એટલે એ ભાઈ શું કરશે? સૌથી પહેલાં તો આ જનરલ મેનેજર છે ને સૌથી પહેલાં વિચારશે કે આ 10,000 પેન જે છે એ 10,000 પેન બનાવવા માટે સૌથી પહેલાં શું જોઈશે? તો કે માલ સામાન જોઈશે. શું જોઈશે? માલ સામાન જોઈશે. તો સૌથી પહેલા એ કોની પાસે જશે ખબર છે? આ જનરલ મેનેજર સૌથી પહેલા જશે પ્રોડક્શન મેનેજર પાસે. કોની પાસે જશે? પ્રોડક્શન. પ્રોડક્શન એટલે જે વ્યક્તિ વસ્તુ બનાવે છે એનો મેનેજર. તો પ્રોડક્શન મેનેજર પાસે જશે અને પ્રોડક્શન મેનેજરને વાત કરશે. સાંભળજો, પ્રોડક્શન મેનેજરને એવી વાત કરશે કે ભાઈ આપણે 10,000, સાંભળજો મારી વાત, પ્રોડક્શન મેનેજર પાસે જશે. સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્રોડક્શન મેનેજર પાસે જશે અને પ્રોડક્શન મેનેજરને કહેશે કે પ્રોડક્શન મેનેજર આપણે 10,000 પેન બનાવવાની, બોલ આ 10,000 પેન બનાવવા માટે કેટલો માલ સામાન વપરાશે? એવું કહેશે. સમજ પડે છે મારી વાત? સમજ પડે છે કે નહીં ખબર પડે? આરઓએ શું કહેશે? પ્રોડક્શન મેનેજર પાસે જશે, પ્રોડક્શન મેનેજરને કહેશે કે આપણે 10,000 પેન બનાવવાની છે, બોલ 10,000 પેન બનાવવા માટે કેટલો માલ સામાન વપરાશે? તો પ્રોડક્શન મેનેજરે તમને કીધું કે જો એક વસ્તુ કહું તમને, તો આપણે 10 પેન બનાવીએ ને, કેટલી પેન? 10 પેન બનાવીએ. સ્ટુડન્ટ સમજો, કેટલી પેન બનાવીએ? 10 પેન બનાવીએ. એને પ્રમાણ કાઢેલું છે. પ્રોડક્શન મેનેજરે શું કાઢેલું છે? પ્રમાણ. કેવું પ્રમાણ કાઢ્યું છે કે જો આપણે 10 પેન બનાવીએ ને તો માલ સામાન કેટલો વપરાય, એટલે કે પ્લાસ્ટિક માલ સામાન એટલે પ્લાસ્ટિક, બરાબર. આમાં તો પ્લાસ્ટિક જ જોઈએ ને. તો કે 10 પેન બનાવીએ તો માલ સામાન કેટલો વપરાય છે? 1 kg માલ સામાન વપરાય. કેટલો? 1 kg. કેટલો વપરાય છે? 1 kg માલ સામાન વપરાય છે. તો આપણે કેટલી પેન બનાવવાની છે એટલું મને કહો તો કે 10,000 પેન બનાવવાની છે. તો 10,000 પેન બનાવવા માટે કેટલો માલ સામાન વપરાશે? સ્ટુડન્ટ આને કહેવાય પ્રમાણ. એણે પ્રમાણ કાઢ્યું છે. મેનેજર ખરો ને, એ મેનેજરે પ્રમાણ કાઢ્યું છે કે 10 પેન બનાવ્યું હોય તો 1 કિલો માલ સામાન વપરાય. 10 પેન બનાવવા માટે 1 કિલો માલ સામાન વપરાય. તો એવી કેટલી પેન બનાવવાની છે? તો કે 10,000 પેન બનાવવાની છે. તો 10,000 પેન બનાવવા માટે કેટલો માલ સામાન વપરાશે? તો 10,000 ગુણ્યા 1 ના છેદમાં કેટલા? 10. તો 1,000 કિલો માલ સામાન વપરાશે. કેટલા? 1,000 કિલો. ખબર પડે છે? તો આને શું કહેવાશે સ્ટુડન્ટ? આને કહેવાય પ્રમાણ. આ પ્રમાણ કાઢ્યું આપણે. જો સર આ બી તો પ્રમાણ, તમે તો યાર ડબલ બોલો યાર સર. તમે કહો કે આને પ્રમાણ કહેવાય, હવે કે અનેક પ્રમાણ કહેવાય. સ્ટુડન્ટ આ ખાલી કેટલી પેનનું પ્રમાણ હતું? 10 પેનનું.
एणे प्रमाण काढ્યું છે કે 10 पेन बनाव्યું હોય તો 1 किलो माल सामान वपराय, परंतु खरेखर કેટલી पेन બનાવવાની છે? તો એનો મતલબ કે ખરેખર આને એવું કહેવાય કે ખરેખર ઉત્પાદન માટેનો प्रमाण કેટલા? 1000 કેજી। खबर पड़े छे आ पण प्रमाण ज छे, पण ए तो 10 पेननुं प्रमाण छे। आपणे 10 पेननुं प्रमाण थोड़ुं लेवाय। एक एक्जाम्पल तरीके हूँ तमने कहूं, जो समझो, जे व्यक्तिने आ वस्तु समझ पड़ी गई एने 50% दाखला आवड़ी गया। कारण दरेक दाखलामां तमारे आ पत्तो मूकवुं ज पड़शे। एक एक्जाम्पल तरीके हूँ तमने कहूं, छोकरीओनी वात करीए। मानी लो कि तमे खावानुं बनाववानुं शीखी रहेला छो। तमारा घरमां 5 सभ्य छे। तमारा घरमां केटला सभ्य छे? 5 सभ्य छे, बराबर छे। तमे तमारी मम्मीने कीधुं कि मम्मी आजथी हूँ खीचड़ी बनाववानुं चालू करीश, खावानुं हूँ बनावीश, खीचड़ी मैं बनावीश। मम्मी के हाँ बेटा बनावजे। सांभळजो मारी वात। तो पहला दिवस आपणे मम्मीने एवुं पूछीए कि मम्मी आपणा घरमां 5 सभ्य छे तो मारे चोखा केटला मूकवा? तमारी मम्मीए कीधुं कि पेलो एक वाड़को देखाय छे आपणा घरमां। तो कीधुं हाँ बेटा ए वाड़को आखो फूल भरी देवानो, ए वाड़को भरी दो एटले आपणे 5 जण आरामथी खाई रहीए, नहीं कोई चोखा वधे नहीं कोई चोखा वधे। तो एक वाड़को मूकवानो छे। हवे हूँ एक्जाम्पल तरीके कहूँ कि एक दिवस तमारा घरे मेहमान आई गया। केटला मेहमान आई गया? 20 मेहमान आई गया। जो तमारा घरना सभ्यो केटला छे? 5। तमारा घरे मेहमान केटला आव्या? 20। એટલે તમે ટોટલ કેટલા થઈ ગયા? 25 જણ। કેટલા થઈ ગયા? 25 જણ। હવે તમારે જ્યારે ખીચડી બનાવી હશે તો તમે શું કરશો? એક જ વાડકો મૂકશો ચોખા? એક વાડકો મૂકશો કે વધારે દેશો? તો અમુક તો એટલા ડોબા છે કે સર મમ્મીએ કીધું કે મમ્મીએ પ્રમાણ કાઢેલું છે કે એક જ વાડકો। અલ્લા ડોબા એ પ્રમાણ જે કાઢ્યું ને એક વાડકો એ તો 5 જણનું પ્રમાણ હતું ખાલી। એટલે પ્રમાણ પણ બદલાયા કરે સ્ટુડન્ટ। 5 વ્યક્તિ તમારા ઘરમાં હોય તો એક વાડકો ચોખા મૂકવાના। તો હવે તમારા ઘરમાં ટોટલ 20 મહેમાન આવ્યા અને તમે પોતે 5 એટલે 25 જણા થયા। તો હવે તમે કેટલા વાડકા ચોખા મૂકવા પડે? તો 25 ગુણ્યા 1 ના છેદમાં 5 એટલે 5 વાડકા તમારે ચોખા મૂકવા પડે। ખબર પડે છે? એટલે સ્ટુડન્ટ ખરેખર ઉત્પાદન માટેનું પ્રમાણ કાઢવાનું તમારે। प्रमाण जत्थो कहेवाय आने शुं कहेवाय? प्रमाण जत्थो। એટલે એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમે કોઈ પણ દાખલો ગણો, कसम ખાઈ લો સ્ટુડન્ટ, જ્યારે પણ તમે દાખલો ગણો તો તમારે સૌથી પહેલા શું શોધવાનું? ખરેખર ઉત્પાદન માટેનું પ્રમાણ જથ્થો। પ્રમાણ જથ્થો તો અહીં આપેલો જ હશે। પ્રમાણ જથ્થો તો અહીં આપેલો જ હશે, પણ એ પ્રમાણ જથ્થો કેટલી પેનનો છે? જો 10 પેન બનાવવા માટેનો પ્રમાણ જથ્થો કેટલો છે? 1। પણ તમારે 10 પેન થોડી બનાવવાની, તમારે તો 10,000 પેન બનાવવાની છે, बराबर है। तो एक पेन नो जत्थो 1 केजी है, 10,000 पेन नो जत्थो केटलो? 1000 केजी थाय, बराबर है। आ समझायुं के ना समझाय? तो ओके। एनो मतलब के प्रोडक्शन मैनेजरे एवुं कही दीधुं कि आपणे 1000 माल सामान जोईशे। हवे आ भाई डायरेक्ट कोनी पासे जशे? खबर? परचेस मैनेजर पासे। परचेस એટલે खरीददार। आ 1000 माल सामान पहेला कीधुं, पण 1000 माल सामान बजारमां खरीदवा तो जवुं पड़शे ने। तो खरीदवानी जवाबदारी कोनी छे? परचेस मैनेजरनी। परचेस मैनेजरने कीधुं कि भाई आपणे छे ने 10,000 पेननो ऑर्डर मळेलो छे, એટલે આપણે બજારમાં જઈને પ્લાસ્ટિક ખરીદવાનું છે। તું મને કહેશે કે પ્લાસ્ટિકનો ભાવ કેટલો ચાલે? તો હવે આને ખબર છે, એને પ્રમાણ કાઢેલું છે, એને કહેવાય પ્રમાણ ભાવ। પ્રમાણ ભાવ આપણને પહેલેથી ખબર હોય ને સ્ટુડન્ટ, પ્રમાણ ભાવ એટલે ખબર છે ને। માની લો કે તમે એક કેલ્ક્યુલેટર લાવેલા હોય, બરાબર? કેલ્ક્યુલેટર ગયા વર્ષે તમે કેલ્ક્યુલેટર લાવેલા ને તમે કોઈ દુકાનમાં ગયેલા તો કેલ્ક્યુલેટર 120 રૂપિયાનું મળેલું, એટલે તમે અંદાજ લગાવી દીધો કે ભાઈ જે કેલ્ક્યુલેટર મળે છે 120 રૂપિયામાં મળે છે। આ તમે પ્રમાણ કાઢ્યું, પણ જરૂરી જ કે 120 રૂપિયામાં એનો ભાવ વધી પણ ગયો હોય? જ્યારે ખરેખર તમે બજારમાં જાઓ ને પછી લેવા જાઓ કેલ્ક્યુલેટર લીધું ને તમે જ્યારે 120 રૂપિયા આપ્યા તો પેલો ભાઈ શું કહે? ઓ ભાઈ ભાવ બદલાઈ ગયો છે, 120 ના હવે 150 થઈ ગયા, એવું બને કે નહીં? તો આ જે પરચેસ મેનેજર છે એની પરચેસ મેનેજર થોડો આળસુ છે। જ્યારે પણ આ મેનેજરે એને પૂછ્યું કે ભાઈ આ આપણે માલ સામાન છે, માલ સામાન કેટલા રૂપિયાનો મળશે, તો એણે શું કીધું કે પ્રમાણ ભાવ મેં કાઢેલો છે 1 કેજીનો ભાવ 15 રૂપિયા છે, 15 રૂપિયા છે। બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી? તો હા સર આટલું ખબર પડી। તો ચાલો એક વસ્તુ છે, હવે આ જનરલ મેનેજર આ વ્યક્તિને કેટલા રૂપિયામાં પેન બનાવી આપશે? 10,000। તો સૌથી પહેલા એ શું કરશે? જો પ્રમાણ પડતર કાઢશે। આને શું કહેવાય? પ્રમાણ પડતર। પ્રમાણ પડતર કોને કહેવાય સ્ટુડન્ટ? પ્રમાણ પડતર એટલે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ। ચાલો અહીંયા થોડું લખીએ। તો સૌથી પહેલા એ પ્રમાણ પડતર કાઢશે। પ્રમાણ પડતર એટલે અંદાજ લા। આ જે 10,000 પેન બનાવવાનો જે અંદાજ તમે કાઢ્યો કે 10,000 પેન બનાવવા માટે મને કેટલો ખર્ચો થશે, એ ખર્ચોને કહેવાય પ્રમાણ પડતર। પ્રમાણ પડતર એટલે ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ
જથ્થો. શું લખાય? પ્રમાણ જથ્થો. પ્રમાણ જથ્થો એટલે ખબર પડે ને, ધારેલો જથ્થો કે ભાઈ આટલી પેન બનાવવા માટે આટલો ખર્ચો થશે, તો ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ. પ્રમાણ ભાવ બરાબર. તો ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો કેટલો? તો ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો છે 1000 અને એનો પ્રમાણ ભાવ કેટલો છે 15. તો 1000 ગુણ્યા 15 કરો એટલે રૂપિયા 15000 થાય. તો 15000 ખર્ચો પડશે. એનો મતલબ એવો થાય કે 10000 પેન બનાવવા માટે 10000 પેન બનાવવા માટે એને કેટલો ખર્ચો થશે? તો કે 15000 રૂપિયાનો ખર્ચો થશે. બરાબર. હવે સમજાવવા માટે તમને આ બધું કરાવું છું, એટલે અહીંયા નફો બફો મેં ચડાવતો નહીં. પાછો એવું હે સર હવે 15000 રૂપિયા જ કહી દેશે? આ તો સમજાવવા માટે. બાકી આ 15000માં એનો 5000નો નફો પ્લસ કરશે અને પછી એ કહેશે કે 20000માં પેન બનશે. બોલો આટલું ક્લિયર થયું? હવે અડધાનો પ્રોબ્લેમ, સર આ બેનો ગુણાકાર કેમ કર્યો? એ તો નહીં ખબર પડી. એટલે ગુણાકાર કરવો પડે ને મારા ભાઈ. આ 10000 પેન બનાવવાની છે. કેટલી પેન બનાવવાની? 10000. તો આપણે શું શોધવાનું છે કે 10000 પેન બનવા માટે કુલ કેટલો ખર્ચો થશે, કુલ ખર્ચ કેટલો થશે, એવું આપણે શોધવાનું છે. તો 10000 પેન બનાવવા માટે કેટલો માલ સામાન જોઈએ? તો 1000 માલ સામાન જોઈએ. 1000 kg માલ સામાન જોઈએ અને 1000 kgનો ભાવ કેટલો છે? 1 kgનો 15 રૂપિયા ભાવ છે. તો ટોટલ 15000 રૂપિયાનો ખર્ચો થયો કે ના થયો? બોલો 15000 રૂપિયાનો ખર્ચો થયો કે ના થયો? તો કે હા સર 15000 રૂપિયાનો ખર્ચો થયો. એટલે ટોટલ તમને કેટલા રૂપિયામાં પ્રમાણ પડતર થઈ? 15000 રૂપિયા તમારી પ્રમાણ પડતર થઈ. હવે આ જે જનરલ મેનેજર છે એ જનરલ મેનેજર આને એવું કહેશે કે ભાઈ 15000 રૂપિયા લાગશે. 15000 રૂપિયા થશે પેન બનાવવાનો ખર્ચો. કેટલો હતો? 15000. હું નફો નહીં ચડાવતો પાછળ તકે. હે સર જેટલો ખર્ચો થાય એટલા જ રૂપિયા લેવાના. એટલે એટલા રૂપિયા ના લેવાય, વધારે લેવાય. મને ખબર છે, તમને ખબર, પણ તમને સમજાવવા માટે કહું છું. એટલે 15000 રૂપિયામાં ઓર્ડર આપી દીધો. બરાબર. આ વેપારીને કેટલા રૂપિયામાં ઓર્ડર આપી દીધો? 15000. અને પેલાએ સ્વીકારી બી લીધું કે હા ભાઈ 15000માં હું તમને પૈસા આપી દઈશ. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, ખરેખર હવે શું થયું? આ પેન બનાવવાની શરૂઆત કરવી પડશે કે નહીં કરવી પડે? તો કે હા સર આ પેન બનાવવાની શરૂઆત કરવી પડશે. તો જ્યારે પણ એ પેન બનાવશે તો સૌથી પહેલાં બજારમાં માલ સામાન ખરીદવા જશે. તો માલ સામાન જ્યારે ખરીદવા ગયા તો આપણને ખબર પડે કે ખરેખર જથ્થો કેટલો વપરાયો. જ્યારે આ પેન જે છે ને 10000 પેન બનાવવાની છે ને, એ 10000 પેન બનાવવા માટે ખરેખર માલ સામાન કેટલો વપરાયો? ખરેખર માલ સામાન જો એને અંદાજ કેટલો લગાવેલો સ્ટુડન્ટ, એને કેટલા રૂપિયાનો અંદાજ લગાવેલો? 1000 kg માલ સામાન વપરાશે. પણ સ્ટુડન્ટ તમે જે અંદાજ લગાવો એ અંદાજ સાચો જ હોય દર વખતે? બની શકે કે જ્યારે તમે પેન બનાવવાનું ચાલુ કર્યું ત્યારે અમુક માલ સામાન બગડી પણ ગયો હોય, કાં તો મશીન બગડી ગયું, મશીનમાં માલ સામાન ફસાઈ ગયો તો એ નવો માલ સામાન ખરીદવો પડશે. એટલે તમે જ્યારે ખરેખર પેન બનાવવાની શરૂઆત કરી તો ખરેખર માલ સામાન છે ને 1000 kgની જગ્યા પર 1100 kg વપરાઈ ગયો. કેટલો વપરાઈ ગયો? 1100 kg થઈ ગયો. અને ખરેખર કિંમત, ખરેખર ભાવ એનો, ખરેખર ભાવ જ્યારે બજારમાં માલ સામાન ખરીદવા ગયા, જ્યારે બજારમાં માલ સામાન ખરીદવા ગયા ત્યારે પેલા બજારમાં જે દુકાનદાર છે એને કીધેલું છે કે આ જે માલ તમે ખરીદવા આવ્યા ને એ માલની કિંમત છે ને 15 રૂપિયા નથી. હવે માલની કિંમત કેટલી થઈ ગઈ છે? 20 રૂપિયા થઈ ગઈ છે. કેટલા રૂપિયા થઈ ગઈ છે? 20 રૂપિયા થઈ ગઈ. બોલો શું થયું? પ્રોબ્લેમ થયો કે ના થયો? એટલે પ્રોબ્લેમ થયો કે ના થયો સ્ટુડન્ટ મને કહો. સમજ પડે છે મારી વાત? સમજ પડે છે કે નહીં પડતી? આ પ્રોબ્લેમ તમને સમજાય છે? અહીંયા પ્રોબ્લેમ કયો થયો તે ખબર પડે છે? તમે એવું ધારેલું કે 10000 પેન બનાવવા માટે માલ સામાન ખાલી કેટલો વપરાશે? 1000 kg. પણ એની જગ્યા પર કેટલો માલ સામાન વપરાઈ ગયો? 1100. તમે એવું વિચારેલું કે આ માલ સામાન તમે બજારમાં લેવા જશો તો 15 રૂપિયા લેખે કિલો મળશે. બરાબર છે. પણ ખરેખર 1 કિલોના કેટલા રૂપિયા લીધા? 20. તો ખરેખર પડતર કેટલી થઈ તમારી? ખરેખર પડતર કેટલી થઈ? ખરેખર પડતર કેટલી થઈ? તો ખરેખર પડતરનું સૂત્ર શું? આ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો આને કહેવાય ખરેખર માલ સામાન ગુણ્યા ખરેખર ભાવ. ખરેખર ભાવ બરાબર છે. તો ખરેખર માલ સામાન કેટલો વપરાયો? તો કે 1100. બરાબર છે. અને ખરેખર ભાવ કેટલો છે? તો કે 20 ગુણ્યા 20 કરો તો કેટલા થાય? 11 દુ 22. તો 22000 રૂપિયાનો ખર્ચો થયો સ્ટુડન્ટ. જો 22000. તો સ્ટુડન્ટ શું થયું? આ જનરલ મેનેજરને હવે ગુસ્સો આવશે કે નહીં આવે? જનરલ મેનેજરને બહુ ગુસ્સો આવશે. વાળ પકડીને ખેંચી લેશે. બંનેના વાળ પકડીને ખેંચશે. ડોબાઓ તમારી લીધે મેં 15000માં ઓર્ડર લીધો અને ખરેખર ખર્ચો 22000 રૂપિયાનો કરીને બેઠા. જો કેટલું બધું નુકસાન થઈ ગયું? 7000 રૂપિયાનું નુકસાન થઈ ગયું. મારી વાત સમજાય છે? મારી વાત તમને સમજાય છે? શું થયું તે ખબર પડે છે એકચ્યુઅલમાં કે જ્યારે આ વ્યક્તિ જ્યારે આના માટે તો બહુ ફાયદો થઈ ગયો. આના માટે તો બહુ ફાયદો થઈ ગયો. કેમ? કારણ કે જે 22000 રૂપિયાની વસ્તુ એને ખાલી કેટલા મળી ગઈ? 15000 રૂપિયામાં. પરંતુ આને તો રડવું આવશે કે નહીં આવે? આને તો રડવું આવશે કે નહીં આવે? હવે જે કંપનીનો માલિક હશે ને, કંપનીનો માલિક છે ને આને પકડશે, આના વાળ પકડશે ને એને કહેશે કેમ આવું થયું? મને કારણ
કેમ આવું થયું એની પાછળનું કારણ આપતું કારણ જાણવા માટે આપણે 3 વસ્તુ શોધવું પડે। સૌથી પહેલાં તમારે શોધવું પડે માલ સામાન ખર્ચ વિચલન। ખર્ચ વિચલન એટલે કેટલા રૂપિયાનું નુકસાન થઈ। જો અહીંયા એક સૂત્ર લખું છે, 3 સૂત્ર તમારે યાદ રાખવાના છે। નંબર 1 સમજો, માલ સામાન ખર્ચ વિચલન, ખર્ચ વિચલન, માલ સામાન ખર્ચ વિચલન। ભાઈ માલ સામાન ખર્ચ વિચલન એટલે શું? માલ સામાન ખર્ચ વિચલન એટલે આ બે વચ્ચેનો તફાવત કે તમે ધારેલા કે 15,000નો ખર્ચ થશે પણ ખર્ચ કેટલો થઈ ગયો? 22,000। ખબર પડે છે? એટલે સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરો। તમે એવું ધારેલું કે 10,000 પેન બનાવો છો, આ 10,000 પેન સાથે તો આપણે કોઈ લેવા દેવા જ નથી। એ 10,000 પેન જે બનાવી એમાં જે માલ સામાન વપરાયો ને એની સાથે આપણે લેવા દેવા છે। એટલે પરીક્ષામાં ખાસ યાદ રાખજો, તમે કઈ વસ્તુ બનાવો છો એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી। એ વસ્તુ બનાવવા માટે કેટલો માલ સામાન વપરાયો એ મહત્વનું છે। તો અહીંયા તમે ધ્યાન આપો સ્ટુડન્ટ, માલ સામાન ખર્ચ વિચલન। વિચલન એટલે શું ખબર છે? વિચલન એટલે તફાવત। વિચલન એટલે શું? તફાવત। ને તફાવત એટલે શું? બાદબાકી। એનો મતલબ એક વસ્તુ ખબર પડી ગઈ કે આપણે બાદબાકી કરવાની છે। સ્ટુડન્ટ જ્યારે પણ વિચલન શબ્દ આવે ને એનો મતલબ થાય બાદબાકી જ થાય। વિચલનનો મતલબ થાય તફાવત। કોનો તફાવત કરવાનો? માલ સામાન ખર્ચ વિચલન। માલ સામાનનો જે ખર્ચ થયો છે એની વચ્ચેનો તફાવત કરો। તો માલ સામાનનો ખર્ચ આપણે કેટલો ધારેલો? 15,000। તો 15,000 માઇનસ 22,000 એટલે માઇનસમાં 60,000 રૂપિયા આવે। હવે એને લખવું હોય તો શું લખાય? સૌથી પહેલાં આ બેમાંથી સૌથી પહેલાં તમારે શું શોધવું પડે? તો પ્રમાણ પડતર। પહેલાં પ્રમાણ હોય પછી ખરેખર હોય। તો માલ સામાન ખર્ચ વિચલનનું સૂત્ર થાય પ્રમાણ પડતર, પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર, ખરેખર પડતર। બોલો આટલું સમજ પડી કે નહીં? એટલે જ્યારે પણ તમારા દાખલામાં તમને જો 6 જ વસ્તુ શોધવાનું પૂછાશે, એમાં પહેલું પૂછાશે માલ સામાન ખર્ચ વિચલન। માલ સામાન ખર્ચ વિચલનનું સૂત્ર થાય પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર। હવે અડધાને સર પ્રમાણ પડતર એટલે શું? તો પ્રમાણ પડતરનું અહીંયા સૂત્ર છે। જો પ્રમાણ પડતર એટલે ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો। તો અહીંયા આપણે શું સૂત્ર શું થશે? ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ, ગુણ્યા પ્રમાણ ભાવ। થાય કે નહીં? આવું થાય કે નહીં? આની જગ્યા પર હું આવું લખી શકું કે ના લખી શકું? બોલો લા, આની જગ્યા પર આવું લખાય કે નહીં લખાય? તો લખાય ને સર, આ પ્રમાણ પડતર છે પણ પ્રમાણ પડતર કેવી રીતે શોધી હશે? તો કે ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ। અને ખરેખર પડતર કેવી રીતે શોધી? જો ખરેખર પડતર કેવી રીતે શોધી? ખરેખર માલ સામાન, તો અહીંયા ખરેખર માલ સામાનને કહેવાય જથ્થો, તો ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ। બોલો ખબર પડી? તો અહીંયા આપણે આવું કરી શકીએ કે નહીં સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપો, પ્રમાણ પડતર કેટલી આવી હતી આપણે? 15,000। 15,000 માઇનસ કેટલા? 22,000। તો જવાબ તમારો કેટલો આવ્યો? માઇનસમાં 60,000। માઇનસમાં આવે તો અનુકૂળ લખવાનું, સોરી પ્રતિકૂળ લખવાનું। પ્રતિકૂળ શું લખવાનું? માઇનસમાં જવાબ આવે તો પ્રતિકૂળ। પ્રતિકૂળ એટલે આપણા માટે ખરાબ વસ્તુ કહેવાય। બરાબર છે? ચાલો, હવે આ તો માલ સામાન ખર્ચ વિચલન થઈ ગયું। હવે શું કરવાનું? આ મેનેજર છે ને, આ મેનેજર આ પરચેસ મેનેજરને પકડશે। પરચેસ મેનેજરને કહેશે તારી લીધે બી મને નુકસાન થયું છે। કેમ? કારણ કે ભાવ કોણે કીધેલો? બોલો, તો ભાવ ત્યાં કીધેલો ને, તો હવે ભાવ વિચલન શોધો એટલે આને બી પકડવો પડે, આ બંનેને પકડવા પડે। તારા માટે કેટલું? તારી લીધે મને કેટલું નુકસાન થયું ને તારી લીધે મને કેટલું નુકસાન થયું એ પણ મારે શોધવું પડે ને। આ બધું જે નુકસાન થયું તો મારી લીધે થયું કે મેં તમારી ઉપર ભરોસો કર્યો। બરાબર છે? કંપનીનો માલિક તો શું કહેશે? આને જ પકડશે ને, આને પકડશે કે એને કહેશે કે જો ડોબા તારી લીધે મને 7,000નું નુકસાન થયું। હવે આ ભાઈ કોને પકડશે? આ બેને, કે ભાઈ તે ભાવ કીધેલો 15 રૂપિયા, તે કેટલાનો ભાવ કીધેલો? 15 રૂપિયામાં, પણ ખરેખર કેટલા રૂપિયા થયા? 20 રૂપિયા થયા। ખરેખર કેટલા? 20 રૂપિયા। તો તારી લીધે મને કેટલું નુકસાન થયું એ હું નક્કી કરીશ। તો ચાલો બીજું, એને શું કહેવાય? માલ સામાન, માલ સામાન ભાવ વિચલન। શું શોધવાનું? બીજા નંબર પર માલ સામાન ભાવ વિચલન। માલ સામાન ભાવ વિચલન તમને ના આવડે તો મેં તમને જે કીધું શોર્ટ ટ્રીક યાદ રાખજો। શોર્ટ ટ્રીક યાદ રાખજો। વિચલન એટલે શું સ્ટુડન્ટ? વિચલન એટલે શું? તફાવત। તફાવત એટલે શું? બાદબાકી। બાદબાકી આપણે કરવાની છે। જો અહીંયા બાદબાકી કરી, કોની બાદબાકી કરવાની છે? ભાવ। તો કયા કયા ભાવની? તો કે પ્રમાણ ભાવ। અહીંયા તમારે લખી દેવાનું પ્રમાણ ભાવ અને અહીંયા તમારે લખી દેવાનું ખરેખર ભાવ। આ બંનેનો તમારે શું કરવાનો છે? તફાવત। ખબર પડી? એટલે ના ખબર પડે તો અહીંયા શબ્દ યાદ રાખો, વિચલન। વિચલન એટલે તફાવત, તફાવત એટલે શું? બાદબાકી। બાદબાકી કરી, કોની બાદબાકી કરવાની છે? ભાવ। તો ભાવ કેટલા હોય? 2, એક પ્રમાણ ભાવ હોય ને ખરેખર ભાવ હોય। તો પહેલા પ્રમાણ ભાવ લખવાનો પછી ખરેખર લખવાનો, અને આ કૌંસની બહાર તમારે લખી દેવાનું ખરેખર જથ્થો, ખરેખર
જથ્થો। આ તમારું સૂત્ર થઈ ગયું। તો માલ સામાન ભાવ વિચલનનું સૂત્ર શું થાય? ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ। તો આપણે જોઈએ ખરેખર જથ્થો અહીં કેટલો વપરાયો બોલો તો? ખરેખર માલ સામાન કેટલો વપરાયો? 1100। પ્રમાણ ભાવ કેટલો કીધેલો ને? 15 માઇનસ કેટલા? 20। તો કરો સ્ટુડન્ટ કેટલા થશે? 100 15 માંથી 20 જાય તો -5 એટલે કેટલા થાય? -500। 500 રૂપિયાનો ખર્ચો કોની લીધે વધી ગયો? પરચેસ મેનેજર। પરચેસ મેનેજરને કેવો ડોબા તારી લીધે મને 500 રૂપિયાનું નુકસાન થયું। કેટલો? 500 રૂપિયાનું નુકસાન થયું। બોલો ખબર પડી? ઓ સોરી, અહીં કેટલા આવશે? ખરેખર જથ્થો ને, તો ખરેખર જથ્થો કેટલો છે આપણો? 1100 છે ને ભાઈ। ખરેખર જથ્થો કેટલો છે? 1100। 11 5 55 5500। તારી લીધે કેટલાનું નુકસાન થયું બોલો તો? 5500 રૂપિયાનું નુકસાન થયું। એટલે આને કહેવાય પ્રતિકૂળ। હવે કોની પાસે જશે બોલો તો? પરચેસ મેનેજર। પરચેસ મેનેજરને કહેશે તે કીધેલું કે માલ સામાન કેટલો વપરાશે? 1000 કેજી, પણ માલ સામાન વપરાયો કેટલો બોલો તો? 1100 કેજી વપરાઈ ગયો, બરાબર। તો તારી લીધે મને કેટલું નુકસાન થયું? તો એને કહેવાય માલ સામાન। જો માલ સામાન ખર્ચ વિચલન, માલ સામાન ભાવ વિચલન ને માલ સામાન જથ્થા વિચલન પણ કહેવાય એને। વિચલન એટલે શું? વિચલન એટલે શું? તફાવત। વિચલનનો મતલબ થાય સ્ટુડન્ટ તફાવત, ને તફાવત એટલે શું? તો કે બાદબાકી, બરાબર। તો કોની બાદબાકી કરવાની બોલો તો? કોની બાદબાકી કરીશું એ મને કહો। કોની બાદબાકી કરીશું બોલો તો? બાદબાકી કોની કરીશું? તો જથ્થાની। પણ જથ્થા કેટલા પ્રકારના હોય? 2। એક લખવાનું પ્રમાણ જથ્થો માઇનસ અહીં કરવાનું ખરેખર જથ્થો। પતી ગયો? તો અહીંયા કશું યાદ નહીં રાખવાનું। વિચલન એટલે તફાવત એટલે બાદબાકી। કોની બાદબાકી કરવાની? તો અહીં કીધું છે જથ્થો, તો અહીં લખવાનું પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો। અહીંયા આવી જશે સ્ટુડન્ટ, અહીંયા ખરેખર જથ્થો, તો અહીંયા લખી દેવાનું પ્રમાણ ભાવ। આ જથ્થા, અહીં માલ સામાન જથ્થા વિચલનને તમે માલ સામાન વપરાશ વિચલન પણ કહી શકો। કયો શબ્દ? માલ સામાન વપરાશ વિચલન। તો પ્રમાણ ભાવ આપણો કેટલો હતો સ્ટુડન્ટ? પ્રમાણ ભાવ કેટલા રૂપિયા? તો 15। પ્રમાણ જથ્થો કેટલાનો કીધેલો એને? 1000, પણ ખરેખર કેટલા વપરાયા? 1100। તો જો અહીંયા આવશે 1500 માઇનસ 100 એટલે કેટલા થશે? અહીંયા -1500। તો જો આ -1500 અને -5500 આ બંનેનું તમે ટોટલ કરો તો કેટલા? -7000 થઈ ગયા। એનો મતલબ એવો થાય માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન જથ્થા વિચલન એટલે વપરાશ વિચલન, આ બંનેનો સરવાળો કરો તો તમને માલ સામાન ખર્ચ વિચલન મળે। બોલો ખબર પડે છે? એવી જ રીતે સેમ ટુ સેમ તમારે લખવાનું મજૂરી વિચલન। ચાલો, આશા રાખું કે તમને થોડી ખબર પડી હોય દાખલામાં। ચલો લખાઈ દો એટલે તમને ખ્યાલ આવે, ગભરાવાની કોઈ જરૂર નહીં, એકદમ ઇઝી વસ્તુ છે। થોડી તો તમને ખબર પડી જશે એવી આશા રાખું છું। જો અહીં આપણે લખીએ માલ સામાન વિચલન, બરાબર। તો માલ સામાન વિચલનમાં સૌથી પહેલા નંબર 1 માલ સામાન ખર્ચ વિચલન શોધીએ। કયું? ખર્ચ વિચલન। તો માલ સામાન ખર્ચ વિચલનનું સૂત્ર શું થાય? તો માલ સામાનના ખર્ચ વિચલનનું સૂત્ર થાય પ્રમાણ પડતરમાંથી ખરેખર પડતર આપણે શું કરી દેવાની? માઇનસ। ખબર પડી? તો પ્રમાણ પડતરમાંથી ખરેખર પડતર તમે માઇનસ કરો એટલે તમે માલ સામાન ખર્ચ વિચલન મળી જાય। હવે તમને પ્રશ્ન થાય કે સર આનું બીજું સૂત્ર છે? તો કે હા સર, આનું બીજું સૂત્ર પણ છે। પહેલા આ પ્રમાણ પડતર છે, એમાંથી માઇનસ કરી દો કઈ પડતર? ખરેખર પડતર। પ્રમાણ પડતર એટલે શું? પ્રમાણ પડતરનો મતલબ થાય ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો। સ્ટુડન્ટ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। આ શબ્દ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। આ જે શબ્દ છે ને એ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે। જો પ્રમાણ જથ્થો તો લખવાનો સ્ટુડન્ટ, પણ એ પ્રમાણ જથ્થો શાના માટેનો લખવાનો? ખરેખર ઉત્પાદન માટે। પ્રમાણ જથ્થો અલગ અલગ આપેલો હોય સ્ટુડન્ટ, પ્રમાણ જથ્થો અંદર અલગ અલગ આપેલો હોય। એક્ઝામ્પલ તરીકે તમને કહું, તમારા ઘરે એવું કીધું હોય કે તમારા ઘરે માની લો કે 5 વ્યક્તિ છે, તો તમારી મમ્મીએ કીધું હોય કે બેટા જો આપણા ઘરમાં 5 વ્યક્તિ છે ને તો ટોટલ 3 રોટલી બધા ખાય એટલે 15 રોટલી બનાવવાની।
5 જણ માટે 5 વ્યક્તિ માટે કેટલી રોટલી બનાવવી પડે? તો કે 15. આ તમારી મમ્મીએ શું તમને આપેલું છે? પ્રમાણ આપેલું છે, બરાબર. પણ એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહી દઉં કે માની લો કે તમારા ઘરે 20 મહેમાન આવી ગયા. કેટલા મહેમાન આવી ગયા? મહેમાન કેટલા? 20 મહેમાન આવી ગયા. તો હવે તમારી કેટલા જણા થઈ ગયા ટોટલ? 25. તો પ્રમાણ તો 15 રોટલી બનાવશો? તો કે ના, તો તમારે આવી રીતે પદ મૂકવું પડે કે 5 વ્યક્તિ માટે 15 રોટલી, તો 25 વ્યક્તિ માટે કેટલી રોટલી? આવું તમારે કરવું પડે. તો 25 ગુણ્યા 15/5, તો 75 રોટલી બનાવવી પડે. કેટલી રોટલી બનાવવી પડે? 75 રોટલી બનાવવી પડે. એનો મતલબ સ્ટુડન્ટ આ શું થઈ ગયું? આ જે રોટલી બનાવી એ ખરેખર વ્યક્તિઓ માટે બનાવી. આ તો એક પ્રકારનું પ્રમાણ હતું. ખબર પડે છે? પ્રમાણ કાઢેલું હોય તો ખબર પડે ને. તમે બી પ્રમાણ કાઢેલું હોય ને. તમે આપણા મોબાઈલમાં પ્રમાણ નહીં કાઢતા કે 3 કલાકનું, માની લો કે 3 કલાકનું મૂવી હોય ને એને ડાઉનલોડ કરવું હોય તો એક એક્ઝામ્પલ તરીકે 3 કલાકનું કોઈ મૂવી ડાઉનલોડ કરવું હોય તો 1 GB વપરાતું હોય, તો એ તમારું પ્રમાણ છે કે 3 કલાકમાં 1 GB વપરાય. પણ માની લો કે તમારે 3 મૂવી ડાઉનલોડ કરવા છે, 3 મૂવી ડાઉનલોડ કરવા છે, તો પણ હવે પણ 1 GB જ વપરાશે ના? તો કે હવે કેટલા GB વપરાશે? તો કે એક મૂવી માટે 1 GB હતું, તો 3 મૂવી માટે 3 GB થઈ ગયું ને. એટલે તમારે શું કરવાનું છે? કંઈ ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો તો આપ્યો જ હશે. માની લો કે અહીંયા તમને કીધું હોય પ્રમાણ જથ્થો, તો કેટલા એકમ બનાવવાના છે? એકમ. 10 એકમ બનાવો તો માલ સામાન કેટલો વપરાય? પ્રમાણ જથ્થો વપરાશે 5 kg. કેટલા? 5 kg. પણ માની લો 10 એકમની જગ્યા પર તમારે 100 એકમ બનાવવા હોય તો 100 એકમ બનાવવા હોય તો 5ની જગ્યા પર 50 kg થઈ જાય કે ના થઈ જાય? સમજાય છે? તો આ વસ્તુ તમારે કરવાનું, તમારે જોવાનું કે ખરેખર ઉત્પાદન કેટલું થયું. તો ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો ગુણ્યા શું કરી દેવાનું? બોલો તો પ્રમાણ ભાવ. પતી ગયું. આ શાનું સૂત્ર બન્યું? પ્રમાણ પડતરનું. તો પ્રમાણ પડતરનું સૂત્ર બન્યું. ખ્યાલ આવે? ચાલો પછી એમાંથી તમારે માઇનસ શું કરવાનું? ખરેખર પડતર. ખરેખર પડતર એટલે ખરેખર જથ્થો માઇનસ ખરેખર ભાવ. ખરેખર જથ્થામાંથી ખરેખર ભાવ શું કરી દેવાનો? માઇનસ કરી દેવાનો. બોલો આટલું ક્લિયર થયું? તો કે હા સર આટલું ક્લિયર થયું. હવે તમારે શું શોધવાનું સ્ટુડન્ટ? તો કે માલ સામાન ભાવ વિચલન. તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, મેં તમને પહેલા જ કીધેલું, બરાબર. મેં તમને પહેલા જ કહી દીધું વિચલનનો મતલબ શું થાય? વિચલનનો મતલબ થાય બાદબાકી. એટલે તમારે બાદબાકી કરવાની છે. તો કોની બાદબાકી કરવાની છે? તો કે ભાવની. તો ભાવ કેટલા હોય? 2. પહેલા કયો ભાવ હોય? પ્રમાણ ભાવ. અને બીજો કયો ભાવ હોય? ખરેખર ભાવ. તો પ્રમાણ ભાવમાંથી ખરેખર ભાવ શું કરી દેવાનો? માઇનસ કરી દેવાનો. અને અહીંયા લખી દેવાનું ખરેખર જથ્થો. આગળ કૌંસની બહાર ખરેખર જથ્થો લખવાનો. એ જ રીતે સ્ટુડન્ટ તમારે લખી દેવાનું માલ સામાન વપરાશ વિચલન. માલ સામાન વપરાશ વિચલન. વપરાશ એટલે જથ્થા વિચલન પણ આને કહેવાય. કયું વિચલન? જથ્થા વિચલન. વપરાશ એટલે જથ્થો, બરાબર છે. તો એનું સૂત્ર પણ એવું જ કરવાનું ને સ્ટુડન્ટ. અહીંયા શું કીધું છે? વિચલન. વિચલન એટલે શું? બાદબાકી. કોની બાદબાકી? તો કે જથ્થાની. તો કયો જથ્થો હોય? તો પ્રમાણ જથ્થો હોય. અને અહીંયા કયો જથ્થો હોય? ખરેખર જથ્થો હોય. અહીંયા લખેલું ખરેખર, તો અહીંયા શું આવશે? પ્રમાણ. અહીં જથ્થો છે તો બહાર શું આવે? ભાવ આવે. જો અહીં અંદર ભાવ છે તો બહાર જથ્થો આવે. અહીં જથ્થો છે તો બહાર ભાવ આવે. અહીં ખરેખર આવે તો અહીં પ્રમાણ આવે. પતી ગયું. આવડે કે ના આવડે? બોલો. આટલી વસ્તુ તમને ખબર પડે કે ના ખબર પડે? તો કે હા સર ખબર પડે. હવે તમે સ્ટુડન્ટ એક વસ્તુ કરો, આ બંનેનો સરવાળો કરો ને. આ બંનેનો સરવાળો એ સરવાળો આની જેટલો જ આવે. એટલે આપણે એવું લખી શકીએ, જો ચોથું સૂત્ર બનાવવું હોય તો એવું લખી શકાય કે માલ સામાન ખર્ચ વિચલન. માલ સામાન ખર્ચ વિચલન બરાબર માલ સામાન ભાવ વિચલન વત્તા માલ સામાન ખર્ચ વિચલનનું સૂત્ર શું બને? માલ સામાન ભાવ વિચલન વત્તા માલ સામાન વપરાશ વિચલન. બોલો ક્લિયર? આ બંનેનો સરવાળો કરો એટલે માલ સામાન ખર્ચ વિચલન આવી જાય. હવે આપણે થોડી ઘણી નોંધ લખી નાખીએ. નોંધમાં આ તમે જ્યારે પણ દાખલો ગણો ને સ્ટુડન્ટ, તમે જ્યારે પણ દાખલો ગણો તમારો જવાબ પ્લસમાં આવે. કયો જવાબ આવે? બોલો તો પ્લસમાં. તો એને તમારે શું લખવાનું? અનુકૂળ લખવાનું. શું લખી દેવાનું? એની બાજુમાં અનુકૂળ. અને જો તમારો જવાબ પ્લસમાં આવે, કેવો આવે? પ્લસમાં આવે, બરાબર. તો તમારે શું લખવાનું? પ્રતિકૂળ લખવાનું. પ્રતિકૂળ.
અનુકૂળનો મતલબ તમારા માટે સારું કહેવાય, પ્રતિકૂળનો મતલબ તમારા માટે સારો નથી. અમુક વાર શું થાય સ્ટુડન્ટ કે તમારા દાખલામાં ખરેખર ભાવ આપેલો ના હોય. અમુક વાર દાખલામાં એવું સર ખરેખર માલ સામાનની કિંમત આપી દીધી હોય, ખરેખર માલ સામાનની કિંમત આપી દીધી હોય, કિંમત આપી દીધી હોય, ખરેખર માલ સામાનની કિંમત તમારા દાખલામાં આપી દીધેલી હોય અને ખરેખર જથ્થો આપી દીધેલો હોય. ખરેખર શું આપી દીધેલો હોય? જથ્થો આપી દીધો હોય, જથ્થો આપી દીધેલો હોય. બરાબર છે. અહીંયા જો અહીં સમજો, અમુક વાર તમારા દાખલામાં શું આપી દીધું હોય? ખરેખર માલ સામાનની કિંમત આપી દીધેલી હોય. બરાબર. પછી તમને ખરેખર જથ્થો આપી દીધેલો હોય અને ખરેખર ભાવ તમારા દાખલામાં આપેલો ના હોય. ખરેખર ભાવ તમારા દાખલામાં આપેલો ન હોય. શું કરવાનું? તો કે ખરેખર ભાવ શોધવો હોય તો ખરેખર ભાવ કઈ રીતે શોધાય? તો ખરેખર ભાવ બરાબર ખરેખર માલ સામાનની કિંમત, ખરેખર માલ સામાનની કિંમત ને છેદમાં ભાગાકાર કરી દેવાનો ખરેખર જથ્થો, ખરેખર જથ્થો. એટલે તમને શું મળી જાય? ખરેખર ભાવ મળી જાય. આ તો આવડે ને લા, આ તો કોઈને બી આવડે, મારે કંઈ શીખવાડવાની કોઈ જરૂર જ નથી. તમને કિંમત આપી દીધી હોય, હું તમને એવું કહું, માની લો કે આ પેન છે, બરાબર છે, તો આ પેન મેં કેટલા રૂપિયાની લીધી? 100 રૂપિયાની લીધી. કેટલી પેન લીધી? તો 10 પેન લીધી. તો એક પેનની કિંમત કેટલી? તો 100 ભાગ્યા 10 કરવા પડે કે 10 રૂપિયામાં 100 પેન, તો 1 રૂપિયામાં કેટલી પેન થઈ? 10 પેન થઈ. સોરી, કેટલી પેન લીધી હશે? એક પેનની કિંમત કેટલી થશે? 10 રૂપિયા થશે. ના ખબર પડે? આટલું તો કોઈને ખબર પડી જાય. બરાબર. ચાલો આપણે આગળ વધીએ. તો માલ સામાન વિચલન મળી ગયા આપણને. હવે આપણે મજૂરી વિચલન, મજૂર વિચલન શોધીએ. મજૂર વિચલન. બરાબર. તો મજૂર વિચલનમાં પણ આટલા સૂત્ર આવશે. માલ સામાન, જો આમાં જે સૂત્ર છે બેઠા મજૂર વિચલનમાં પણ લખવાના. ખાલી આપણે જે જથ્થો લખતા હતા, જથ્થાની જગ્યા પર આપણે કલાક લખવાનું અને ભાવ લખતા હતા એની જગ્યા પર તમારે દર લખવાનું. બસ, બીજું કશું. બરાબર. માલ સામાન ખર્ચ વિચલનની જગ્યા પર આવશે મજૂર ખર્ચ વિચલન. મજૂર ખર્ચ વિચલન. મજૂર ખર્ચ વિચલન. તો ચાલો મજૂર ખર્ચ વિચલન કેવી રીતે થશે? તો કે પ્રમાણ પડતર, એમાં પણ આવું સેમ ટુ સેમ જ લખવાનું, પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર. બરાબર છે. પણ એનું સૂત્ર આવશે ખરેખર ઉત્પાદન માટેના, ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ કલાક ગુણ્યા પ્રમાણ દર. સૂત્ર ખબર પડી? પ્રમાણ કલાક શોર્ટકટમાં અહીંયા પ્રમાણ કલાક ગુણ્યા પ્રમાણ દર. હવે અહીંયા લખવાનું ખરેખર કલાક, ખરેખર કલાક ગુણ્યા ખરેખર દર. સેમ ટુ સેમ આ છે. જો ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થો, ખરેખર ઉત્પાદન માટેનો પ્રમાણ જથ્થાની જગ્યા પર કલાક, પ્રમાણ ભાવની જગ્યા પર પ્રમાણ દર, ખરેખર જથ્થો તો ખરેખર કલાક, ખરેખર ભાવ ખરેખર દર. બરાબર. પછી શું આવશે? માલ સામાન, માલ સામાન દર વિચલન. શું આવશે? દર વિચલન. માલ સામાન દર વિચલન. વિચલન એટલે બાદબાકી, પેલા જેવું સેમ ટુ સેમ જ આવશે સ્ટુડન્ટ. તો અહીંયા જો દર એટલે કયો દર? પ્રમાણ દર માઇનસ ખરેખર દર. નહીં શું આવશે? ખરેખર કલાક, ખરેખર કલાક. થઈ ગયું? તો કે હા સર. ચાલો પછી શું આવશે? માલ સામાન કાર્યક્ષમતા વિચલન. કાર્યક્ષમતા વિચલન. માલ સામાન કાર્યક્ષમતા વિચલન. બોલો, ખબર પડી ગઈ સ્ટુડન્ટ? અહીં શું? માલ સામાન કાર્યક્ષમતા, કાર્યક્ષમતા એટલે કલાક લા. તો તમારે એમાં શું લખવાનું? બોલો તો પ્રમાણ કલાક માઇનસ ખરેખર કલાક. બરાબર છે. નહીં ખરેખર કલાક છે એની જગ્યા પર શું આવશે? પ્રમાણ દર આવશે. પતી ગયું. બોલો, આટલું ખબર પડી? અમુક વાર સ્ટુડન્ટ તમારા દાખલામાં નિષ્ક્રિય કલાક આપેલા હોય. નોંધ, નોંધ. જો હવે ધ્યાન આપો, આ બંનેનો સરળ. હજુ એક વસ્તુ લખી દઈએ. જો મજૂર ખર્ચ વિચલન, મજૂર ખર્ચ વિચલનનું સૂત્ર શું થાય? મજૂર ખર્ચ વિચલનનું સૂત્ર થશે આ બંનેનું શું કરી દેવાનું? સરવાળો. તો માલ સામાન દર વિચલન વત્તા માલ સામાન કાર્યક્ષમતા
વિચલન। બોલો આટલું ક્લિયર? તો કે હા સર આટલું ક્લિયર। હવે સ્ટુડન્ટ શું કરવાનું છે, આગળ આપણે વધીએ તો એક વસ્તુ યાદ રાખો કે ક્યારેક તમારા દાખલામાં ખરેખર પ્રત્યક્ષ મજૂરી આપી દીધી હોય, પ્રત્યક્ષ મજૂરી તમારા દાખલામાં ક્યારેક ખરેખર પ્રત્યક્ષ મજૂરી આપી દીધેલી હોય, ખરેખર કલાક પણ આપી દીધેલા હોય, ખરેખર કલાક પણ તમારા દાખલામાં આપી દીધેલા હોય સ્ટુડન્ટ, પણ ખરેખર મજૂર દર ના આપ્યો હોય, ખરેખર મજૂર દર ના આપ્યો હોય, ના આપેલો હોય એટલે આપણે શોધવાનો હોય। તો પેલાની જેમ જ સ્ટુડન્ટ ખરેખર મજૂર દર કેવી રીતે શોધવાનો, તો અહીં લખવાનું ખરેખર મજૂરી દર, મજૂર દર બરાબર ખરેખર ખરેખર પ્રત્યક્ષ મજૂરી ના છેદમાં શું લખી દેવાનું, ખરેખર ખરેખર કલાક, એટલે તમને મળી જાય મજૂરી દર બરાબર છે। અને અમુક વાર શું થાય મજૂરી દર આપી દીધો હોય ખરેખર કલાક શોધવાના હોય તો ખરેખર કલાક અહીં લખવાના, મજૂર દર છેદમાં લખવાનું બરાબર, તો પણ તમને આવડી જાય। હવે અમુક વાર શું થાય સ્ટુડન્ટ કે તમારો જે દાખલો હોય એ દાખલામાં નિષ્ક્રિય સમય આપી દીધો હોય, શું કરવાનો, નિષ્ક્રિય સમય। સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે દાખલામાં નિષ્ક્રિય સમય આપેલું હોય ત્યારે શું કરવાનું, તો ચાલો ઉપરવાળું સાફ કરી દઉં। આ બધું લખજો ત્યાર પછી ખબર પડશે। જો દાખલામાં નિષ્ક્રિય સમય આપેલો હોય, જો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખ, આ અલગથી શીખવાડો, નિષ્ક્રિય સમય આપેલો હોય ને તો શું કરવાનો, જો માલ સામાન ખર્ચ વિચલન તો જે રીતે શોધાય એ રીતે શોધવાનું, માલ સામાન દર વિચલન જે રીતે શોધાય તે રીતે શોધવાનું, ખાલી માલ સામાન કાર્યક્ષમતા વિચલન બદલાય તો અહીંયા જ ધ્યાન આપજો, માલ સામાન કાર્યક્ષમતા વિચલન, કાર્યક્ષમતા વિચલન। તો માલ સામાન કાર્યક્ષમતા વિચલનનું સૂત્ર શું થાય, તો એમાં થશે પ્રમાણ કલાક માઇનસ ખરેખર કલાક। બોલો આવું થાય ને સૂત્ર, તો કે હા સર આવું થાય, અને અહીંયા શું આવશે ખરેખર દર। પણ સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં નિષ્ક્રિય સમય આપેલો હોય ને તો નિષ્ક્રિય સમય આપેલો હોય ત્યારે ખરેખર કલાક કેવી રીતે શોધવાના, તો કે ખરેખર કલાકનો મતલબ થાય તમારા દાખલામાં જે ખરેખર કલાક આપેલા હોય ને, ખરેખર કલાક, ખરેખર આપેલ કલાક એમાંથી માઇનસ કરી દેવાનો નિષ્ક્રિય સમય, નિષ્ક્રિય સમય બરાબર। ખબર પડે છે શું કરવાનું તે, કે આ જે ખરેખર કલાક છે ને આ ખરેખર કલાકની જગ્યા પર તમારે શું લખવાનું, તો કે ખરેખર આપેલ કલાકમાંથી નિષ્ક્રિય કલાક શું કરી દેવાના, માઇનસ કરી દેવાના। પછી જે કલાક આવે ને અહીં માની લો કે અહીંયા ખરેખર આપેલ કલાક 1000 હતા, નિષ્ક્રિય સમય માની લો કે 200 હતા, તો અહીં જવાબ કેટલો આવે 800, તો 800 અહીંયા લખવાના તમારે, ખ્યાલ આવ્યો। શોર્ટકટમાં તમને કહી દઉં કે જ્યારે પણ તમારા દાખલામાં નિષ્ક્રિય સમય આપેલો હોય તો એ નિષ્ક્રિય સમયને ખરેખર કલાકમાંથી માઇનસ કરવાનો પછી અહીંયા લખવાનું, નહીં ખબર પડતી। અલા જ્યારે પણ તમારા દાખલામાં નિષ્ક્રિય સમય આપ્યો હોય, જો ફરી વાર કહી દઉં છું, જ્યારે પણ તમારા દાખલામાં નિષ્ક્રિય સમય આપેલો હોય તો આ જે ખરેખર કલાક છે ને એ ખરેખર કલાકમાંથી નિષ્ક્રિય કલાક માઇનસ કરવાના અને પછી અહીં રકમ લખવાની। જેમ કે જો ખરેખર કલાક 1000 છે, નિષ્ક્રિય સમય કેટલા છે 200 કલાક, તો 100 માંથી 1000 માંથી 200 જાય તો 800, તો અહીંયા કેટલા લખાય 800 લખાય બરાબર। પછી તમારે આવે નિષ્ક્રિય સમય વિચલન। તો સ્ટુડન્ટ નિષ્ક્રિય સમયનું સૂત્ર શું થાય, નિષ્ક્રિય સમય વિચલન, નિષ્ક્રિય સમય વિચલનનું સૂત્ર થશે સ્ટુડન્ટ કે પ્રમાણ કલાક નહીં, પ્રમાણ દર ગુણ્યા અસામાન્ય નિષ્ક્રિય સમય। અરે યાર સર આ અસામાન્ય કેમ લખ્યું, અરે હું તમને એવું કહું કે જ્યારે પણ તમારા દાખલામાં નિષ્ક્રિય સમય તો આપેલો હોય પણ એ નિષ્ક્રિય સમય અસામાન્ય હોય તો જ આવી બધી ગણતરી કરવાની, બાકી નહીં કરવા। એટલે અહીંયા નિષ્ક્રિય સમય તો ખરો જ, પણ એ નિષ્ક્રિય સમય કેવો હોય, અસામાન્ય હોવો જોઈએ, અસામાન્ય બરાબર છે। અહીંયા
અહીંયા જે નિષ્ક્રિય સમય છે એ પણ કેવો હોવો જોઈએ? અસામાન્ય નિષ્ક્રિય સમય હોવો જોઈએ, અસામાન્ય નિષ્ક્રિય સમય, બરાબર છે. એટલે જ્યારે પણ તમારા દાખલામાં અસામાન્ય નિષ્ક્રિય સમય કીધો હોય તો તમારે આવી ગણતરી કરવાની, બાકી નહીં કરવાની. હવે માલ સામાન ખર્ચ વિચલન કેવી રીતે શોધાય? માલ સામાન ખર્ચ વિચલન, આવી બધી ગણતરી ક્યારે કરવાની? જ્યારે નિષ્ક્રિય સમય આપ્યો હોય ત્યારે. ના આપ્યો હોય તો પછી સિમ્પલ જ છે. તો એમાં તમારે લખવાનું માલ સામાન દર વિચલન વત્તા માલ સામાન કાર્યક્ષમતા વિચલન વત્તા માલ સામાન દર વિચલન વત્તા માલ સામાન કાર્યક્ષમતા વિચલન વત્તા અસામાન્ય સમય વિચલન. આ ત્રણનું ટોટલ કરો એટલે તમને માલ સામાન ખર્ચ વિચલન મળી જાય. તો સ્ટુડન્ટ આ ચેપ્ટરમાં જેટલા પણ સૂત્ર આવતા હતા બધા સૂત્ર મેં તમને કરાવી દીધા છે. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે એના દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરીશું, બરાબર છે? તો ચાલો મિત્રો, આવજો, બાય બાય.